નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચાર જોઈએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે રોજે રોજ તમને આવા તાજા સમાચાર મળતા રહે। સરદાર ડેમ નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો, તેમાં થયું અકસ્માત। આણંદ જિલ્લાના વિદ્યાનગર માર્ગ પર સર્કલ હટાવતા ચોકા જૂનો 50 ફૂટ જેટલો ઊંડો કૂવો મળ્યો। કઠલાલના ગાડવેલની સીમમાં વાત્રક નદીના પાસે ₹1.37 કરોડનો દારૂ અને 3 શખ્સ ઝડપાયા। ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવોમાં 8 વ્યક્તિ ઇજાગ્રસ્ત। ખેડૂતો માટેના સહાય પેકેજ માટે ભાજપ જિલ્લામાં અસંતોષ, અમરેલી જિલ્લાના નારાજ નેતાનું રાજીનામું। સહાય તેમજ ટેકાના ભાવે ખરીદીના નામે ખેડૂતોને ગુજરાત સરકારે ઊંડા ભણાવ્યા। ઉત્તર ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગનો આથમતો સુરત, કડીમાં 115માંથી 60 જીનિંગ બંધ થયા। પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો નિર્ણય, આરોપ સાબિત થતાં જ પ્રમુખોને ડીડીઓ ઘર ભેગા કરશે। પાક પલળતા ડુંગળીના ખેડૂતોને રોવાનો વારો, અમદાવાદમાં 5 અને રાજકોટમાં ₹2.5 કિલોનો ભાવ। આપણા દેશમાં નંબર 1 ઠંડીનું તાપમાન ધરાવતું નલિયા, જે કચ્છ જિલ્લામાં આવેલું છે, ત્યાં અત્યારે સૌથી વધારે ઠંડી પડી રહી છે અને સૌથી વધારે તાપમાન પણ 35 ડિગ્રી સેલ્સિયસ જે ભુજમાં છે। જે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે જે પાક નુકસાન થયું છે, તે અત્યાર સુધી સરકાર કાંઈ પણ આપ્યું નથી। અત્યારે જે ગુજરાત સરકારે રાહત પેકેજ બહાર પાડ્યું છે, તે ખેડૂતો માટે સહાય પેકેજ, પાક નુકસાન સામે ખેડૂતો પ્રતિ હેક્ટર 22,000 મળશે તેવું ગુજરાત સરકાર કહેવા માંગે છે। 22,000 પ્રતિ હેક્ટર મળશે। જાણો વધુમાં વધુ કેટલું વળતર મળી શકે છે। જેને વધારે જમીન છે તેને વધારે વળતર મળશે, જેને ઓછું નુકસાન થયું છે તેને ઓછું વળતર મળી શકે છે। કાલોલમાં બિઝનેસમેને 2 દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં કૂદકો મારીને તેનો જીવ ટૂંકાયો। રબારી સમાજમાં શોકનો માહોલ છે। અત્યારે શિક્ષક બનવા માટેની ટેટની પરીક્ષા હવે પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ આપી શકશે। છેતરપિંડીના નાણાંની હેરફારનું કૌભાંડ, સુરતથી પકડાયો યુવક, પાકિસ્તાન મોકલ્યા $10 કરોડ। નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન બારડોલીના પિતા અને પુત્રી ગુમ, અન્નપૂર્ણા પર્વત 3 પર હિમશિલા બાદ સંપર્ક તૂટ્યો। વડોદરામાં 6 વર્ષનો બાળક ગુમ થયા બાદ રહસ્યમય સંજોગોમાં તળાવમાંથી લાશ મળી, પરિવારમાં રોષ। કચ્છના લખપતમાં ખીચામાં ફાટ્યો મોબાઈલ, ફેંક્યા બાદ 2 ધડાકા વધારે થયા, 14 વર્ષનો કિશોર બન્યો ભોગ। ધાર્મિક વિધિ કરવા માટે બાબાની ટોળકીની ઠગાઈ, બોડેલીના વેપારી 30 લાખ ગુમાવ્યા। ગાંધીનગરના અડાજણથી 3 શંકાસ્પદ આતંકી ધરપકડ, 3 પિસ્તોલ મળી અને 30 કારતૂસ જપ્ત કરવામાં આવી। હરિયાણા અને પંજાબના 2 મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જોર્જિયામાંથી ધરપકડ કરવામાં આવી। દેશમાં 66% ઓફિસ કર્મચારીઓ અસંતુષ્ટ હોવાનો રિપોર્ટ ખુલાસો, રાજકોટમાં કર્મચારીઓ સૌથી વધુ ખુશ અને બીજા નંબર ઉપર અમદાવાદ। બનાસકાંઠાના પાલનપુરમાં એનસીબીએ ડ્રગ્સના ગેરકાયદેસર વેપારી સામે મોટી કાર્યવાહી કરતા અમદાવાદની એક ફાર્મા કંપનીની માલિક દંપતીની ધરપકડ કરવામાં આવી। ગિરનાર પર્વત પર ચડતા હોય એવી રીલના ચક્કરમાં 5 યુવકોએ જીવ જોખમમાં મૂક્યો, વન વિભાગે દંડ ફટકાર્યો। ભારતના ફેમસ ફૂટબોલર એવા સુનિલ છેત્રી ફરીથી ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે, શિખર ધવનની પોસ્ટે સનસનાટી મચાવી। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો, 1 અઠવાડિયામાં પૂરા કરો આ કામ, નહીં તો ખાતામાં ₹2,000 જમા નહીં થાય। Audio Jungle।